લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકાના ચાંચરવાડી વાસણા ગામ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી નોકરી મેળવનાર યુવાનોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. સાણંદ તાલુકાના ચાંચરવાડી વાસણા ગામે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ તાજેતરમાં સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાનોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી સતત આ પ્રકારનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવે છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ વર્ષે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 7 વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગામના દાતાશ્રીઓએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કર્યું હતું. દિનેશભાઈ દ્વારા બોલપેન પેકેટ, તુષારભાઈ દ્વારા ચોપડાઓ, મેહુલભાઈ દ્વારા સ્ટેશનરી કીટ અને સ્મિતભાઈ દ્વારા બોલપેન આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સાથે જ ઓછા ગુણ મેળવનાર અથવા નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓને પણ નિરાશ ન થવા અને સતત પ્રયત્ન કરતા રહેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. વિશ્વાસ જગાવવામાં આવ્યો હતો. એડવોકેટ મેહુલ બૌદ્ધ, એડવોકેટ યોગેશ સમ્રાટ, સામાજિક અગ્રણી જગદીશ વાણિયા, પત્રકાર ગુલાબ બૌદ્ધ તથા ભરતભાઈ ચૌહાણ, જગદીશભાઈ બૌદ્ધના હસ્તે વિદ્યાર્થીઓ અને યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વડીલો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં આયોજક યુવા મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ દાતાશ્રીઓ, મહાનુભાવો અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આજે ચાતરીવાસના ગામ અંગર જે શિક્ષણ જે તેજસ્વી તારોનું સન્માન કરવામાં આવ્યું તે બાબતે આપણે શું કહીશું? હા, મારું નામ નિલેશ ચૌહાણ છે. ગામ ચાતરાળી વાસણા, તાલુકો સાણંદ. અમે છેલ્લા લગભગ 10-11 વર્ષથી આયોજન કરીએ છીએ કે ધોરણ 10 અને ધોરણ 12માં જે હાલમાં જે રિઝલ્ટ આવ્યું છે એમાં જે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ છે એનું અમે દર વર્ષે સન્માન કરીએ છીએ. એટલે કે દર વર્ષે સમગ્ર અનુસૂચિત જાતિ તરફથી પૂરા જે ગામના વિદ્યાર્થીઓ છે એમનું સન્માન કરીએ છીએ. અને એવું તદુપરાંત જે હાલમાં સરકારી નોકરીમાં જે નિમણૂક થયેલા છે એમાં 2 શિક્ષકો છે, એક બેંક ઓફ બરોડામાં છે અને એક ઇન્ડિયન આર્મીમાં છે. એ લોકોનું પણ એ સન્માન કરવામાં આવ્યું. અને દર વર્ષે અમે આ લગભગ અમારું 11મું સન્માન સમારોહ છે કે જે અમે 10મા અને 12મા પાસ વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ. આશરે કેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે? 10મામાં ટોટલ કુલ મળીને 10 વિદ્યાર્થીઓ હતા અને ધોરણ 12માં 7 વિદ્યાર્થીઓ હતા અને તદુપરાંત 4 જે સરકારી કર્મચારી હતા. ટોટલ મળીને 21 ટ્રોફીનું અને જે બીજા દાતાઓ છે ગામ અને જે ગામના જે દાતાઓ છે એમાં દિનેશભાઈ માનાભાઈ ચૌહાણ છે, એમણે પેનો આપી છે અને જે સરકારી નિમણૂક થઈ છે એમને ફુલહારથી એમને સન્માન કર્યું છે. બાકી તુષારભાઈ ગણપતભાઈ ચૌહાણ છે એમને બી ચોપડાઓ આપ્યા છે. અને બીજા છે મેહુલભાઈ કરીને છે એમને બી જે સ્ટેશનરીની જે કીટ આવે છે એ વિતરણ કર્યું છે. અને જે લાસ્ટમાં છે જે પેનનું વિતરણ છે સ્મિત પ્રવીણભાઈ ચૌહાણ એમણે આપેલું. દર વર્ષે કોઈના કોઈ દાતાઓ આ રીતે પોતાની ઈચ્છાથી ભેટ આપતા જ હોય છે. અમે જે રીતે સમગ્ર અનુસૂચિત જાતિના જે સાથી મિત્રો છે, જે નવયુવાનો છે, વડીલો છે, બહેનો છે, માતાઓ છે, એમણે પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે. અને જેમ આ યુવાનોની વાત કરીએ તો યુવાનો હંમેશા જોડે જ હોય છે અને દરેક યુવાનો સાથે મળીને આ કામ કર્યું છે. જેથી કરીને હું ગામવાસીઓને, જે વડીલો, બહેનો, માતાઓ, સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું.